નમસ્કાર ખેડૂત મિત્રો. હવે આજે આપણે દાડમની વાત નથી કરવાના, આજે આપણે મગફળીની વાત કરવાના છીએ કે આપણે રાજપૂત દેવાભાઈ લવાણા તેમના ફાર્મ ઉપર આવ્યા છીએ મગફળીની વિઝિટમાં, મગફળી જોવા કે કઈ રીતની મગફળી છે અને કેવું છે. અમને મગફળી બહુ સારી લાગી એટલે આપણા ખેડૂત મિત્રો સુધી આ વિડીયો પહોંચાડીએ એવું અમને લાગ્યું એટલે અમે આજે આ વિડીયો બનાવી રહ્યા છીએ. તો હવે આપણે આજે પૂરી મગફળીની વાત કરશું કે કઈ રીતની પોતે ટ્રીટમેન્ટ કરી છે, કયું વાવેતર કરેલ છે અને શું શું ટ્રીટમેન્ટ એક્સ્ટ્રા કરી હતી અને શું શું છે તે આપણે વાત આગળ કરશું. તો હવે દેવાભાઈ, આપણે આ મગફળીનું કયું બિયારણનું વાવેતર કરેલ છે તમે? આ મગફળીનું વાવેતર રેનો 20 નંબર વાયેલી છે, 7 કટો છે. બીજા ભાગોમાં 37 નંબર છે, એપલની 20 નંબર છે, પણ જે ભાઈ આ ઉભા ફાર્મ રેનોની 20 નંબર છે. રેનો 20 નંબર છે ને? આ તો આપણે આજે દેવાભાઈ વાત કરી કે રેનો 20 નંબરનું વાવેતર છે, પોતાને બીજી પણ 2 વેરાયટીનું વાવેતર કરેલ છે, તે પણ આપણે જોશું કે કેવી વેરાયટી છે. અને આની અંદર તમે વાવેતર આજે વાવણી દ્વારા વાવેતર કર્યું છે, એ કઈ વાવણી દ્વારા કર્યું? અમે પાટલા વાળી વાવણી, બેડ વાળી. એટલે આના કરતા જે આપણે સાદી વાવણી કરતા આમાં સારું રહે? આનું રિઝલ્ટ મને સારું લાગ્યું. ઓલા કરતા આમાં ઉત્પાદન ને ફોફાનું બધું સારું. બધી બેઠક બીજી સારી છે, હું તમને બતાવું કરીને. તમે બેઠકની બીજી બતાવો. ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે કેટલા સરસ ફોફા છે અંદર. એક એક દાણો તમે જોઈ શકો છો કે કઈ રીતનું છે. તો હવે આપણે આ બધું તો જોયું કે પોતાને બેઠક પણ સારી છે, બધું સારું છે. તો હવે આપણે પૂછશું કે આની અંદર પાયાની અંદર તમે શું શું કર્યું? આની અંદર પાયાની વખતે મેં વાવેતર વખતે સિંગલ સુપર ફોસ્ફરસ અને મિક્સમાં પોટાશ આપ્યું. હા, અને જે આપણું દેશી છાણિયું ખાતર છે તે તો આપ્યું છે. છાણિયું ખાતર આપ્યું. હા, રેડી, ઓકે. હવે જે આપણે વાત કરી તે રીતનું પોતે અંદર પોટાશ અને સિંગલ સુપર ફોસ્ફેટ અને છાણિયું ખાતર આપી અને પછી જ વાવેતર કર્યું હતું. તો આની અંદર તમે વાવેતર કર્યું તારે આને ખેડની કેટલી જરૂર પડે આપણે મગફળી? અમુક કેવું છે, ખેડ અમુક તો વધારે કરતા હોય છે, પણ મારા માનવા પ્રમાણે ખેડની જરૂર મગફળીને હોતી નથી. હા, એટલે તમારું દેખાઈ જ રહ્યું છે કે મગફળી સારી છે અને તમે ખેડ પણ તમારી અનુકૂળતા પ્રમાણે કરી છે. તો મગફળી તો અમને સારી જ દેખાઈ રહી છે. તો તમે આના પહેલા બીજી પણ ખેતી કરતા હશો, અને એટલે કઈ રીતનું તમારે બીજી ખેતી કરતા આમાં કેવું લાગ્યું? મેં પહેલી દાડમની ખેતી હતી મારે, પણ દાડમમાં મારે અનુકૂળ ના આવ્યું, એટલે મગફળીમાં બટાકામાં સારું રહે છે. સારું રહે. એટલે હવે જે આ તો અલગ અલગ ના બધા અલગ અલગ ખેતી કરતા હોય, એમાં બધાને અલગ અલગ ખેતી પસંદ હોય. કેમ કે આપણે ઓલરેડી દાડમના વિડીયો બનાવીએ છીએ, પણ બધા લોકોને દાડમમાં સક્સેસ પણ ના હોઈ શકે. કેમ કે જો બધા પાકમાં સક્સેસ હોય તો પછી ખેડૂત કાં પહોંચે એની કોઈ સીમા હોતી નથી. એટલે હવે આપણે જે પોતાને પૂછ્યું તે રીતનું. અને આની અંદર આપણે ટ્રીટમેન્ટ માટે તમને કોને ટ્રીટમેન્ટ આપી? આની મને ટ્રીટમેન્ટ આપણે સેલિબ્રિટી ખેડૂત કન્વરજીભાઈ રાણપુર ડીસા, એમની બાપા સદારામ એગ્રો, હા, એમની ટ્રીટમેન્ટ મને મળી. હા, તો આપણે તમે તો જાણતા જ હશો કન્વરજીને કે પોતાની કોઠાસૂઝ અને પોતાની મહેનત તો ખૂબ જ છે. એટલી મહેનત તો આપણે કરી પણ ના શકીએ, પણ પોતે હું ફિલ્ડ વિઝિટ પણ કરેલ છે. અને તમે મગફળી વિડીયોમાં જોઈ શકો છો કે કઈ રીતની મગફળીમાં ટ્રીટમેન્ટ આવીને આપણા દેવાભાઈને મગફળી કઈ રીતની બનાવી છે, તમે જોઈ શકો છો. આમાં પોતાની સલાહ હતી, પણ મહેનત તો આપણા દેવાભાઈની જ હતી. કેમ કે સલાહ આપવા વાળા અને વિઝિટ વાળા તો માણસો હોય છે, પણ મહેનત કરવી તે પણ જરૂરી છે. તો આની અંદર તમે કન્વરજીના આધારિત પૂરી માહિતી લઈને આપણે આગળ કામ કર્યું છે, તો સારી એવી છે. અને એક પોતે આપણે બીજો પણ એક વિડીયો આગળ આના અંદર જ બતાવશું કે પોતે પોતાના જાતે જ પ્રોડક્ટ લાવીને યુઝ કરી હતી. તે મગફળી કેવી છે તે છે, શું તમને ડિફરન્ટ લાગે છે, એ વિડીયોમાં આપણે આગળ જોઈશું. તો આ રીતની તમે વાત કરી તે રીતના ફોફા, આ તો બધું સારું જ છે. તો હવે આની અંદર મગફળીનો પાક આપણે લઈને પછી આની અંદર શું વાવેતર? આની અંદર બટાકા વાવશે. બટાકાનું વાવેતર કરશું. એની અંદર કઈ વેરાયટી તમે પસંદ કરશો? એમાં મેં આઈફોન ની કરી છે, વધેલા ભાવની આઈફોન ની વેરાયટી પસંદ કરી. ના, સરસ છે, એ પણ સારું છે. અને આ મગફળીની જે આપણે વાત કરતા હતા કે મગફળીની અંદર તમે હવે આને વેચવા માટે માર્કેટમાં વેચવાની કે ટેકાના ભાવે નોંધાવશો? આ વખતે તો ટેકાના ભાવ સારા બંધાયા છે, 1356 રૂપિયાના. એટલે હાલ નોંધણી 2 દિવસમાં ચાલુ થવાની છે, તો ચાલુ કરશું તો એમાં ટેકાના ભાવે જ ભરાવશું. હા, તો હવે સરકાર પણ હાલ ખેડૂતોને આમ તો મદદ કરી રહી છે કે ટેકાના ભાવ બાંધી રહી છે અને સારા એવા બાંધી રહી છે. તો માર્કેટ કરતા ટેકાના ભાવમાં વેચવી સારી એમ. તો હાલ આપણે બનાસકાંઠાની અંદર તો ટેકાના ભાવમાં બાંધી રહી છે, એટલે આપણે એમાં વેચાણ કરી શકશું. અને બધાના અલગ અલગ ઇલાકામાં અલગ અલગ રેટ પણ હોઈ શકે અને જમીન પણ અલગ અલગ હોઈ શકે, એટલે બધાની અલગ અલગ વેરાયટી હોય. એવું તો નથી કે આપણે બનાસકાંઠામાં કે ભાઈ આપણે લવાણામાં, લાખણી તાલુકામાં આપણે આ મગફળી વાવીએ
તો બધે તો ઈ થતી નથી. ના. સૌરાષ્ટ્ર હોય, અલગ અલગ વિસ્તારની અલગ અલગ વેરાયટી Variety હોય. વવરાતી હોય. હવે આપણે જે બધી તો વાત કરી, પણ આપણે થોડુંક વિડિયાની અંદર ભૂલી ગયા કે આની અંદર પાયામની તો વાત આપણે કરી, પણ બીજી અલગથી એક્સ્ટ્રા વસ્તુ શું આપેલ છે તેની પણ આપણે વાત કરીએ કે અલગથી શું આપ્યું છે. તે દેવાભાઈને આપણે પૂછીએ કે આની અંદર તમે અલગથી શું આપેલ છે. આને અલગથી ગ્રોથ રેગ્યુલેટર માટે આપેલું છે વિલોડ કંપનીનું બ્રાન્ડ અને બ્રોન્ડ, હા હા. શેના માટે એનું જે શું use છે? સુઈયાનો વધારો કરે. સુઈયાનું. એટલે શું અમારા કિસાન મિત્રોને ખબર પડે કે સુઈયા. શું આનો ફાયદો આ છે? સુઈયા તમે દેખી શકો છો, હા હા. આ ફુઈયાનો વધારો આ કરે. તમે જોઈ શકો છો, આપણે બતાવી રહ્યા છીએ. હા, સુઈયામાં એનો મોટો એવો મોટો ફાયદો ફાયદો થાય છે. થાય છે. તમને રિઝલ્ટ એનું બહુ સારું લાગ્યું. બહુ સારું. તમે અલગ અલગ અને બીજું મેં એવું આપ્યું છે હમ. કે જીવિન કંપનીનું લાઇટ પ્રો કરીને આવે છે, હા હા એ મેં આપેલું છે. હા હા. એનાથી એ આપવાથી પછી તમારે બીજો પાછળ કોઈ ખર્ચો રહેતો નથી. નથી. હા હા. બીજા કોઈ ખાતાના એમોનિયમ ખર્ચ ઘટે છે. સલ્ફેટ, મેગ્નેશિયમ હા સલ્ફેટ, હા હા. ફલટી અમુક હા, આપતા હોય છે, એના ખર્ચા ઘટે છે. હા, એના ખર્ચા ઘટે છે. તો જે આપણે દેવાભાઈએ વાત કરી કે આ પ્રોડક્ટ અમે આપેલ છે, તો આની અંદર તમે આ બધી પ્રોડક્ટ આલી એનું મૂળ રિઝલ્ટ તમને ખૂબ સારું મને ખૂબ લાગ્યું સારું લાગ્યું. અને ખર્ચમાં પણ ઘટાડો થયો. ઘટાડો થયો, કેમ ઘટાડો કે થયો. બધા ખાતર થોડા ઓછા કરવા પડ્યા એટલે હા. ખાતરમાં પણ આપણે ફાયદો. અને આની અંદર તમે ફૂગ માટે એડવાન્સમાં શું આપેલું? ફૂગ માટે મેં શરૂઆતથી જ આપી દીધું હતું હા. ટ્રાઇકોડામાં હા. અને માઇકોરાજા. ખૂબ સારું ખૂબ રિઝલ્ટ સારું છે. અને- મારે આ તમે દેખી શકો છો ખેતર, હા. આની અંદર ક્યાંય કોઈ છોડ ઉતરેલો નથી. નથી. હા, તો જે ખેડૂત મિત્રો પોતે વાત કરી કે ટ્રાયકોડર્મા અને માઇકોરાજા જે આપેલ છે એ આપણે દર ફેરે વાત જ કરતા હોઈએ છીએ દાડમની અંદર, પણ એનું રિઝલ્ટ મગફળીમાં પણ સારું છે. તે દેવાભાઈએ આપણને આજ વાત કરી. તો હવે આની અંદર દેવાભાઈ આપણે વાત એવું કરીએ કે એકરની અંદર ખર્ચ કેટલું હશે? એકરની અંદર અંદાજે ખર્ચ 15,000 રૂપિયાનું થઈ જાય. 15,000 રૂપિયાનો અંદર ખર્ચ થાય. અને એક એકરની અંદર કેટલા કટા આપણે અહીંયા વાવેતર કરીએ છીએ અને ઉત્પાદન કેટલું હોય? આપણે અહીંયા અમે ફુવારાનો અંદાજ રસીને વાવીએ છીએ. હા હા. મૂળ 25 ફુવારા એક કટો વાવીએ એક કટો વાવીએ. હા. તો એક કટાનો આપણે અહીંયા ઉત્પાદન કેટલું? અહીંયા એક કટાનું જેવું પછી ઉત્પાદન જેવી ખેડૂતની મહેનત. હા હા. મારે આ સાલ અંદાજ છે મૂળ 10 થી 15 વચ્ચેનો એવરેજ Average રહેશે. કોઈ 12 નીકળે, કોઈ 13 નીકળે. હા હા. તો સારું ઉત્પાદન પોતાને મળવાનું છે અને દેખાઈ પણ રહ્યું છે આપણને કે વિડીયામાં તમે જોઈ શકતા હશો કે મગફળીમાં હાલ કોઈ પ્રોબ્લેમ લાગતી નથી અને સારું એવું રિઝલ્ટ મળે તેવું લાગી રહ્યું છે અને સારું ઉત્પાદન મળે તેવું અમને લાગી રહ્યું છે. તો દેવાભાઈ, તમને આ સાલ મગફળી કરીને કેમ આમ ખુશ લાગી રહ્યા છે કે હા, અલગ ખુશ, પાક ના ખુશ. કર્યો, આપણે ના. કપાસનું વાવેતર ના કર્યું, બીજું વાવેતર ના કર્યું, કપાસમાં નથી એવું ધુએ ઉત્પાદન ઉત્પાદન નથી મળતું, હવે આપણે ઉત્પાદન ઘટે છે. ઘટે. આ ઈ વાત સાચી. અને જમીન પણ આપણી રેતાળ છે એટલે કપાસમાં થોડો પ્રોબ્લેમ તો રહે જ આવે છે. છે. ના, સરસ. અને બીજું કે હવે આપણે જે આગળ વાત કરી હતી તેમ બીજા ફાર્મને તમને બતાવી દઈએ કે ઈ વેરાયટી પણ કેવી છે. હવે આપણે જે આગળ વિડીયામાં વાત કરી હતી બિયારણની, તે જોઈને આયા ને દેવાભાઈએ કીધું હતું કે મારું પ્લોટમાં એક બીજું પણ બિયારણ છે, તો તે બિયારણ આપણે જોવા આવ્યા છે. દેવાભાઈ, આ કયું બિયારણ છે? આ છે એપલનું 37 37 નંબર. હા, આ વેલી પાકની જાત છે. વહેલી પાક છે. કેવું તમને ઉલ્યા કરતા આમાં કોઈ ફરક લાગ્યો? આનું એમાંય સારું છે ને આ પણ સારું પણ છે. સારું છે. આમાં તમે પણ દેખો એના તો તમે કરતા એ જોઈ લો. થોડું સારું છે. તો હા, આનું પણ આપણે ખેડૂત મિત્રોને બતાવી દઈએ કે કેવી વેરાયટી છે, એટલે ખબર પડે કે ભાઈ આપણે આગળના સાલ કયું વાવેતર કરવું. જો ખેડૂત મિત્રો, આ પણ વેરાયટી સારી લાગી રહી છે, કેમ કે આમાં ફોફા પણ બહુ દેખાઈ રહ્યા છે, એટલે આ વેરાયટી પણ સારી છે. એટલે હવે તમારે ખેડૂત મિત્રોને આપણે પસંદ કરવાની છે કે કઈ વેરાયટી વાવી આગળની સાલ, એટલે જે પસંદ આવે તે વેરાયટી વાવવી. અને બીજું કે હવે આ તો આપણે બધી વાત કરી, હવે આગળ તમે લોકો કોમેન્ટ કરજો કે આપણે કયા પાકનો વિડીયો જોવો છે, તે પાકનો વિડીયો માહિતી પૂરેપૂરી આપણે તમારા સુધી પહોંચાડશું અને વિડીયો બનાવશું. એટલે કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો